બોલો બેન, ક્યાંથી આવો છો તમે? હું પારપડા રોડ સ્વાગત સોસાયટી માંથી આવું છું. શું નામ છે આપનું? મારું નામ વિનીતાબેન પ્રજાપતિ છે. તો આપણે શું તકલીફ હતી? મને છેલ્લા 1.5 વર્ષથી એડીમાં સખત દુખાવો ધીમે ધીમે ચાલુ થયો અને પછી સખત દુખાવો થતો, જેમાં મને ઉઠવા બેસવામાં તકલીફ પડતી અને જ્યારે અડધો કલાકથી વધારે હું બેસી જાઉં કે કલાક બેસી જાઉં તો પછી ઊભી થાઉં ત્યારે મને અચાનક અહીંયા સુધી આખા પગમાં આંચકો આવતો, જેથી કરીને મને એક વિકલાંગ જેવું ફીલ થતું. અને અહીંયા આવવાથી મેં પછી ટ્રાય કર્યું કે ચલો એક્યુપ્રેશરની સારવાર લઈએ. મેં વિડીયો જોયો હતો યુટ્યુબ પર કે એક સિક્કે ત્રિવેદી કરીને એક છે દાદા, એ નિઃશુલ્ક અને નિસ્વાર્થ ભાવથી સેવા આપે છે. તો મેં ડૉક્ટર જોડે ન જવાનું પસંદ કર્યું અને ચલો મેં એવું વિચાર્યું કે જો દાદા સારું કરતા હોય તો ડૉક્ટરની જરૂર નથી. એટલે હું 2 દિવસથી અહીંયા આવું છું. આજે મારો 3જો દિવસ છે અને મને પહેલા દિવસે 50% ફરક પડી ગયો હતો અને અત્યારે મને 90% જેવો ફરક છે. અને મને કોન્ફિડન્સ સાથે કહું છું કે મને આ વિશ્વાસ છે કે મને 3 દિવસમાં તો મટી જશે. એટલે ખરેખર અહીંયા જેને બી કોઈ બી શરીરની કોઈ પણ તકલીફ છે તો આ દાદા જોડે આવો અને તમારું બધા રોગોનું નિવારણ કરો. બીજી કંઈક હાથમાં તકલીફ હતી તમારે? હા, અને એક બીજી વાત કે મને હાથનો જોઈન્ટ દુખતો હતો, જે આ હાથને મારે આગળ પાછળ કરવામાં પણ તકલીફ પડતી હતી અને રાત્રે ઊંઘું ને ત્યારે આખું મારું ડાબું અંગ બેરું થઈ જતું હતું અને ખાલી ચડતી હતી, જેને સખત કળતર થતી હતી. એ મને 2 દિવસમાં બહુ જ ફરક છે. ખરેખર અહીંયા આવવાનું સારું છે અને મને બહુ ફરક લાગે છે. બીજા બધા દર્દીઓ ઘણા બધા આવે છે, એ બી ખુશ થઈને જાય છે. બધા મટી જાય છે. હા, દાદા સારું કામ કરે છે. તો પણ આ તમે જે લાભ લીધો નિઃશુલ્ક સેવાનો, તમને સારું થઈ ગયું દવા વગર, તમે પણ આ એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટને પ્રચાર કરજો. આપણે દવા મુક્ત ભારત બનાવવાનું છે. અહીં નિઃશુલ્ક સેવા છે. 300 જાતના રોગો નિઃશુલ્ક સેવામાં મટાડીએ છીએ. તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં, તમારા મિસ્ટરના ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં આ બધા મારા વિડીયો મોકલજો કે જેથી નિઃશુલ્ક સેવાનો લોકો લાભ લઈ શકે. દવાઓ ખાઈને શરીર બગાડો એના કરતાં આ જે ભારતીય સંસ્કૃતિની આ પદ્ધતિ છે એક્યુપ્રેશરની સારવારથી ટ્રીટમેન્ટ લઈએ તો વગર દવાએ મટી જાય તો એનાથી શું મોટું વસ્તુ છે. ચોક્કસ હું યુટ્યુબ પર પણ વિડીયો શેર કરીશ અને કેટલા જણાને સંદેશો પહોંચાડશો તમે? અનલિમિટેડ લોકોને સંદેશો પહોંચાડીશ. ધન્યવાદ. અને જે લોકો ખરેખર એકવાર વિચારી લેજો કે દવાખાને જતા પહેલા એકવાર આ દાદાની મુલાકાત લઈ લેજો, કે કારણ કે તમારા નિઃશુલ્ક ભાવથી સેવા કરે છે, નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે અને ડૉક્ટરની દવા લેવા કરતાં આ ઘણું સારું છે.